રાજધાની દિલ્હીમાં મોસમનો મિજાજ બદલાયો છે। દિલ્હીમાં વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ફિરોઝ શાહ રોડ અને પંડિત પંત માર્ગ પર વરસાદના કારણે પાણી। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે સારા વરસાદની આગાહી છે। આજે દિલ્હીમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જારી કરાયું છે। આગામી 7 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી, જ્યારે નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં વરસાદ પડી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। की बात करेंगे तो गुजरात स्टेट के लिए जो आने वाले सालों के फोरकास्ट उसमें गुजरात रीजन के लिए आज, कल और परसों यानी डे 1, डे 2 और डे 3 के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है। उसके बाद डे 4 से लेकर डे 7 तक हेवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज और कल के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और परसों के लिए हेवी रेनफॉल की वार्निंग है। और डे 1 की बात करेंगे जहाँ पर आज के लिए गुजरात रीजन में जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और इसके अलावा जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, दाहोद, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, बड़ोदरा, खेड़ा, भरूच और साथ में नर्मदा डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, पोरबंदर और द्वारका डिस्ट्रिक्ट शामिल है। और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर, मोरबी, राजकोट, बोटाद, अमरेली, भावनगर, गीर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हेवी साथ में जो डिस्ट्रिक्ट है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है। તો ગઢડાના શસ્ત્રધરા ખોડિયાર મંદિરના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। પાણીના ધોધ અને ખડખડ વહેતા ઝરણાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મંદિરની ચારે બાજુમાં ખડખડ ઝરણાઓ વહી રહ્યા છે। પાણીના ધોધ પણ સક્રિય થયેલા છે। તો કુદરતી નજારો જોવા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા હતા। ગઢડાના કેરાળા ગામ પાસે શસ્ત્રધરા ખોડિયાર મંદિર આવેલું છે અને ત્યાંના આ દ્રશ્યો છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કુદરતી વાતાવરણ ખૂબ જ આહલાદક સર્જાયું છે, જેના કારણે લોકોનો ધસારો પણ અહીં રહેતો હોય છે। વરસાદી માહોલ છવાયેલો છે। મેઘમહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બોટાદના દ્રશ્યો કે જ્યાં આકાશીય દ્રશ્યો છે, ઝરણા વહેતા હોય, પાણીના ધોધ। તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। પાલીતાણાના વાતાવરણમાં પલટો આવ્યો। વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વીરપુર, જીવાપુર, ડુંગરપુર અને આદિપુરમાં વરસાદ છે। સેંચરિયા, ખેતીગ્રામ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। તો ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ શરૂ થયો છે। સિહોરના આગિયાળી, બેકડી, થોરડીમાં વરસાદ થયો। ટાણાવરર, ભાકર, દેવગણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ભાવનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પવનની ગતિ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છે। કારનાળા, કાલુભા રોડ, પાકવાડી, ક્રિસન્ટ સર્કલમાં વરસાદ થયો છે। વરસાદથી શહેરના રસ્તાઓ પણ પાણી પાણી થયેલા જોવા મળી રહ્યા છે।
તો અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા. ઇન્દ્રાશી નદી વધુ એક વખત બે કાંઠે વહી રહી છે. તો અરવલ્લીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વરસાદી માહોલના ભિલોડાનો સુનસર ધોધ એ જીવંત થયો. ભિલોડામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે. સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે અને એ જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ધોધનો આનંદ લેવા દૂર દૂરથી સહેલાણીઓ અને પર્યટકો અહીં આવી પહોંચતા હોય છે. તો ભિલોડામાં ભારે વરસાદ પડે છે ત્યારે આ સુનસર ધોધ જીવંત થાય છે, સક્રિય થાય છે. તો ઈડરિયાગઢમાં વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો સર્જાયો છે. ઈડરિયાગઢના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઈડરગઢમાં પ્રકૃતિના મનમોહક નજારાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગઢ અને તેની આસપાસનો વિસ્તાર એ વાદળો વચ્ચે ઘેરાયેલો છે. તો લોકો ગઢનો કુદરતી નજારાનો આનંદ પણ માણે છે. અને આ એ જ ખુશનુમા વાતાવરણના મેઘમહેરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તો ઈડરગઢના પ્રકૃતિના મનમોહક નજારાના આ દ્રશ્યો. તો ગઢ અને તેની આસપાસનો વિસ્તાર આખો વાદળોથી ઘેરાયેલો છે. તો તાપીમાં પણ વરસાદના કારણે નદી નાળામાં જળસ્તર વધી રહ્યું છે. ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. માર્ગ બંધ થતા 8 જેટલા ગામનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. જિલ્લામાં કુલ 42 માર્ગ પાણીમાં ગરકાવ થતા હાલાકી પણ. વ્યારા 10, વાલોડ 10, ડોલવણ 14 અને સોનગઢના 8 માર્ગ બંધ થયા છે, પ્રભાવિત થયા છે વરસાદી પાણી ભરાવાના કારણે. તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો. વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવક થઈ. નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ છે. મિંડોળા, અંબિકા, પૂર્ણા અને ઓલન નદી બે કાંઠે વહી રહી છે. વરસાદના કારણે મિંડોળા નદી કે જે બે કાંઠે વહી રહી છે, નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી સિસ્ટમના કારણે તાપીમાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી ડેમમાં પાણીની આવક થઈ. ઉપરવાસમાં વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની 36,507 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમાંથી કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો તે 345 ફૂટ છે. તો બનાસકાંઠાના ધાનેરામાં વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર બન્યા છે. ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડનું ધોવાણ થયું. મુખ્ય માર્ગે અનેક અધિકારીઓની અવરજવર પણ પાણી ભરાઈ જતા રાહદારી અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જનજીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે. વહેલી સવારે ધીમી ધારે વરસાદ થયો હતો. અવિરત વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે.